ઉર્જા સંરક્ષણ મહિનો ડિસેમ્બર અંતર્ગત આજે નવસારી ખાતે જિલ્લા કલેક્ટર શિપ્રા આજ્ઞાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ વીજળી બચાવો ઉર્જા સંરક્ષણ બચાવો થીમ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી। આ રેલી ગ્રીડથી પ્રસ્થાન કરી જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી। આ ઉર્જા જનજાગૃતિ રેલીમાં જેટકો અને ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તથા વિભાગોના કર્મચારીઓ જોડાયા હતા। રેલીમાં લોકોને વીજળી બચત અને ઉર્જા સંરક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો। રેલી દરમિયાન વીજળી બચાવો ઉર્જા સંરક્ષણ ઉપયોગ કરો સમજપૂર્વક બચત કરો જવાબદારીથી જેવા પ્લે કાર્ડ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ ઉર્જા રેલીનો મુખ્ય હેતુ ઘરેલું ઔદ્યોગિક અને સરકારી સ્તરે વીજળીના વપરાશમાં સમજદારી લાવવા અને અતિરિક્ત વપરાશને અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો। ઉર્જા સંરક્ષણ માત્ર આજની જરૂરિયાત જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને સચવાયેલા સ્ત્રોત પહોંચાડવાની જવાબદારી પણ છે। તે સંદેશ આ રેલી દ્વારા અસરકારક રીતે આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જેટકો તથા ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। બંને સંસ્થાઓ દ્વારા વીજ બચતને પ્રોત્સાહન આપવા વિવિધ માર્ગદર્શિકાઓ અને અભિયાનોની માહિતી પણ રેલી દરમિયાન લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। આ જનજાગૃતિ રેલી દ્વારા ઉર્જા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સમાજને વધુ જવાબદાર બને તે માટેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે। વીજ સંરક્ષણ મહિના અંતર્ગત આજની લોકજાગૃતિ રેલી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે। જેટકો અને ડીવીસીએલ પરિવારના બધા જ અધિકારીઓ કર્મચારીઓ તરફથી નવસારીના નાગરિકો માટે વીજળી બચાવ એ જ વીજળીના ટકાઉ ઉપયોગ માટેનો આ સંદેશ આપવાની કોશિશ કરી છે। આ રેલીનો સંદેશ સ્પષ્ટ છે, વીજ બચાવો ભવિષ્ય બચાવો। સરકાર નીતિઓ બનાવી શકે છે, વિભાગો અભિયાન કરી શકે છે, પણ જ્યાં સુધી નાગરિકો આમાં સહભાગ કરતા નથી ત્યાં સુધી કોઈ પણ અભિયાન શક્ય બનતું નથી। માનનીય વડાપ્રધાનશ્રીએ આ બધા ઉપર અને નાગરિકોના ડહાપણ ઉપર એટલો વિશ્વાસ રાખ્યો છે કે કોઈ પણ સરકારી અભિયાન નાગરિકોનું પોતાનું અભિયાન બનતા સમય નહીં લાગે। હું નવસારી જિલ્લાના દરેક પરિવારને અનુરોધ કરું છું, વીજળીનો વિચારીને અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો, વેસ્ટેજ અટકાવો। જેટલું આપણે વેસ્ટેજ અટકાવીશું એટલું જ નવી વીજળી બનાવવા જેટલું એફિશિયન્ટ હોય છે। આ એકલું વીજળી સંબંધ નહીં તો ઉર્જા ઉપયોગ સંદર્ભથી બધાને જાગૃત કરવાનું છે। આપણે આજુબાજુમાં પર્યાવરણીય બદલોને આગળ જોઈએ છીએ ત્યારે વીજળી સંદર્ભે અને પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ હોય કે ઉર્જા ઉપયોગ હોય એના સંદર્ભે આપણે બધાએ વિચારવું જોઈએ। હું આના બાબતે વ્યક્તિગત રીતે પગલાં લેવાની કોશિશ કરું છું। નાના પગલાં હોય છે, પાણીનો વેડફાટ અટકાવો તો આપણે બોર મોટર ઓછું કામ કરીએ, ઇલેક્ટ્રિસિટી લાઇટ્સ પંખાઓ બંધ કરીએ તો આપણે એનામાંથી વીજળી બચાવી શકીએ। વ્યક્તિગતથી સમાજ અને સમાજથી દેશ આપણે આ વીજળી બચાવના અભિયાનમાં જોડાઈએ।